ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં આવેલી શેરી નંબર 3માં સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો પથ્થરમારામાં પરિણમ્યો હતો। એમાં એક શખ્સ દ્વારા પૂરપાટ ઝડપે વાહન ચલાવવા બાબતે ટોકવામાં આવતા ઉશ્કેરાયેલા ટોળાએ સ્થાનિક રહીશો પર પથ્થરમારો કર્યો હતો, જેમાં મહિલાઓ સહિત અંદાજે 6 થી 7 વ્યક્તિઓને ઈજાઓ થઈ છે। ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો। આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભોગ બનનાર સંતોષભાઈ સાહામીના જણાવ્યા મુજબ તેઓ પોતાના ઘરની સામે બેઠા હતા, ત્યારે ગલીમાં રહેતા એક વ્યક્તિનો બનેવી પૂરપાટ ઝડપે ગાડી લઈને નીકળ્યો હતો। ગલીમાં રમતા બાળકો હોવાથી સંતોષભાઈના મોટા ભાઈએ ગાડી ધીમી ચલાવવાનું કહ્યું તો આ વાતથી ઉશ્કેરાઈને ચાલકે બોલાચાલી શરૂ કરી હતી અને જોતજોતામાં 40 થી 50 લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને મામલો પથ્થરમારામાં ફેરવાઈ ગયો હતો। અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।